તો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ છે। ભારે વરસાદના કારણે રાજ્યના જે પરિવહન વિભાગ છે એસટી ડેપોના દ્રશ્યો સામે આવ્યા છે। તો મેન્ટેનન્સ ડેપો ખાતે એસટી વિભાગની બસો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ડેપો ખાતે 6 થી 7 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને આ દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ શકો છો બસ પાણીની અંદર ડૂબી ગઈ છે। તો એસટી ડેપોના આ દ્રશ્યો છે જામનગરથી સામે આવ્યા છે અને ડેપો તો આખું પાણીમાં જે મેન્ટેનન્સ વિભાગ છે ત્યાંના આ દ્રશ્યો છે અને બસો આખી પાણીની અંદર ડૂબેલી છે। આનાથી ખ્યાલ આવે છે કે કેટલો પાણીનો ભરાવો અહીંયા થયેલો છે। તો 7 થી 8 ફૂટ જેટલા પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। તો જામનગર દ્વારકા હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી। જામનગરથી દ્વારકા તરફ જવાનો હાઈવે વરસાદી પાણીથી પ્રભાવિત થયો છે। જામનગર ટોલ નાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જામનગરમાં ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના પંચાયત વિભાગ અંતર્ગત આવતા 7 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી છે। લોકોના ઘરમાં આ પાણી ઘૂસી ગયા છે। હવે વાત કરીશું પોરબંદરની। તો કુતિયાણા શહેર વિસ્તારમાં પણ 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા 4 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો જે ભરાવો થઈ ગયો છે જેના કારણે લોકો ઘરમાં જ પુરાયેલા હતા। લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે પણ બહાર નીકળી શકતા ન હતા। આવા લોકો એટલે કે 4 લોકો ત્યાં ફસાયેલા હતા। તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તંત્રની ટીમ ત્યાં પહોંચી। ફાયર, એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મીની ટીમ અત્યારે ખડે પગે છે। તો રાજકોટમાં ગઈકાલે ભારે વરસાદને લઈને એરપોર્ટની દિવાલ તૂટી ગઈ। સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે। જૂના એરપોર્ટની દિવાલ અચાનક જ તૂટી ગઈ અને જાગૃતિ સોસાયટી ભૂમેશ્વર વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે। અમુક મકાનોની પણ દિવાલો તૂટી ગઈ છે। જાનહાનિના જો કે કોઈ સમાચાર નથી, એ રાહતની વાત છે, પરંતુ અહીંયા મુશ્કેલી છે। આ સાથે જ નુકસાન પણ મોટું છે, કારણ કે વાહનો અડધા ડૂબી ગયા છે, એટલે કારને પણ નુકસાન છે। ઘરની અંદર પણ પાણી ભરાયેલા છે। તો આ તરફ ખેડા જિલ્લાના ગામડાઓમાં પણ પાણી થઈ ગયું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્રાનાજા ગામે પહોંચી છે। વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી। ત્રાનાજા ગામમાં 4 દિવસથી પાણી ભરાયેલા છે। ગામના પ્રવેશ દ્વાર આગળ ઢીંચણસમાં પાણી છે। પાણી ભરાતા લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી નડી રહી છે। પાણી ભરાઈ જવાના કારણે ગામમાં 4 દિવસથી લાઇટ બંધ છે, વીજળી ગુલ થઈ ગઈ છે। ગામમાં દૂધ મંડળી પણ બંધ છે, જેના કારણે દૂધ પણ બગડી રહ્યું છે। જે પશુપાલકો છે તેમને પણ નુકસાન પહોંચી રહ્યું છે, ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે। લોકોને દૂધ શાકના ફાંફા પડી ગયા છે પાણી ભરાવાના કારણે। છેલ્લા 4 દિવસથી સતત વરસાદ, એકધારે વરસાદના કારણે ગામની દૂધ મંડળીમાં પણ દૂધ આગળ પહોંચી નહીં શકતું અને જેના કારણે પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ નાના મોટા સાધનો જેવા કે બાઇક જો કાઢવું હોય તો પણ ટ્રેક્ટર અને 4 વ્હીલર સાધનનો ઉપયોગ કરવો પડે છે। જો લવાલ કોસમાં પાણી ઓછું થાય તો જ આ પાણીનો નિકાલ થાય, તે સિવાય પાણીનો નિકાલ થાય એવું શક્ય નથી। 4 દિવસથી સતત વરસાદના કારણે ગામની અંદર પાણી ઘૂસ્યા છે। 4 દિવસ લાઇટ નથી, દૂધ મંડી 4 દિવસથી બંધ છે। પશુને ખાવા માટેનો ચારો સમગ્ર પલળી ગયો છે। તમે જોઈ શકો તમારા દ્રશ્યો ગામની અંદર। મુશ્કેલી તો એકબીજા ગામની અંદર કોન્ટેક્ટ તૂટી ગયા, મોબાઈલ નેટવર્કો બંધ થઈ ગયા છે, લાઇટ નથી, મોબાઈલ ચાર્જિંગ નહીં કરી શકતા, પશુને લઈ જવામાં ખેતરની અંદર લઈ જવામાં તકલીફ પડી છે। પાક તમામ નિષ્ફળ ગયા છે। તમે આગળ ખેતરોની અંદર પણ તમે જોઈ શકો કે પાણી તળાવ બની ગયા છે બધા ખેતરો। ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદ 24 કલાકથી રોકાયો છે, પરંતુ ગામડાઓની સ્થિતિ બતાવીશ કે પાણી ઓસરવાનું નામ નથી લેતા। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અત્યારે અમે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ત્રાંજા ગામે પહોંચી છે। ત્રાંજા ગામના દ્રશ્યો છે જ્યાં આગળ લોકોને અત્યારે ગામના પ્રવેશ દ્વારની અંદર જ ઢીંચણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર જે દૂધની ડેરી છે તે પણ 4 દિવસથી બંધ છે અને જેના કારણે લોકોને પોતાનું જે દૂધ છે તે પણ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે, કારણ કે ગામની અંદર
દૂધ રિસીવ કરવા માટે ટેન્કર નથી આવી રહી અને આ ગામની અંદર છેલ્લા 4 દિવસથી આ પ્રકારે પાણી ભરેલા છે અને લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાના મોટે ભાગના ગામડાઓની અંદર આ જ પરિસ્થિતિનો જોવા મળી રહી છે, કારણ કે ઉપરવાસમાં વધારે વરસાદ અને અહીં આગળ 10 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે પરિસ્થિતિ હતી અને અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ત્રાંજા, ખેડા. ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અમારા રિપોર્ટર ખૂણે ખૂણેથી રિપોર્ટ આપી રહ્યા છે, પરંતુ જનતા પણ રિપોર્ટર બનીને અમારા સુધી એ વિડીયો પહોંચાડી રહી છે. ત્યારે વાત કરીશું જનતા રિપોર્ટરના એ વિડીયોઝની. રાજકોટના કાલાવડમાં વૃદ્ધાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા. ધસમસતા પ્રવાહમાં તણાયેલી મહિલાનું કરાયું રેસ્ક્યુ. જનતા રિપોર્ટરે મોબાઈલમાં કેદ કર્યા દ્રશ્યો. સાણંદના કલાણા ગામમાં પ્રવેશતા જ જળબંબાકારની સ્થિતિ. આખા ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને હાલાકી. કામ ધંધે જવા ખેડવું પડે છે જીવનું જોખમ. મહીસાગરના કેટલાક રસ્તાઓ પર નથી ઓસર્યા પાણી. હજુ પણ રસ્તાઓ જળબંબાકાર રહેતા લોકોને હાલાકી. ખેડાના મૌધા ગામમાં તળાવ ભરાયા. વરસાદે સડસડાટી બોલાવતા ગામ થયું જળમગ્ન. કુદરતી આફત સામે ગ્રામજનો લાચાર. વડોદરાના માંજલપુરમાં વરસાદી આફત. બજારોમાં હજુ સુધી નથી ઓસર્યા પાણી. વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહ વચ્ચે બસ સ્ટેશન પર બસની રાહ જોતા દેખાયા. વિજાપુરના માલોસણ ગામમાં વરસાદે ભૂક્કા કાઢ્યા તો ખેતરો પાણીમાં તરબોળ થયા. ગામમાં પ્રવેશતા જ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદ. વરસાદે ધડબડાટી બોલાવતા રસ્તા પર વહેતું થયું પાણી. નડિયાદમાં આકાશી આફતે રહેણાંક વિસ્તાર થયા જળમગ્ન. સોસાયટીના બહાર બેસવાના બાકડા પણ પાણીમાં ગરકાવ. પાર કરેલી રિક્ષામાં પણ ભરાયા પાણી. રાજકોટના નહેરુનગરના રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. નહેરુનગર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું. લોકો ત્રાહિમામ. રાજકોટના પોપટપરામાં ઘરમાં ઘૂસી ગયા પાણી. ઘરમાં પાણી ભરાઈ જતા રહીશોના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો. ઘરમાં રહેલો માલ સામાન પલળી ગયો. વડોદરાના રાવપુરામાં રસ્તા જળમગ્ન. દૂર દૂર સુધી નજર કરો ત્યાં સુધી પાણી. લોકો કેડસામાં પાણી વચ્ચેથી અવરજવર કરતા દેખાયા. નડિયાદના સંતરામ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. અનેક કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા દુકાનો બંધ રાખવી પડી. વેપારી ઘરે બેસવા મજબૂર. સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલા સેડલા ગામની સ્થિતિ વણસી. વરસાદી પાણી ન ઓસરતા લોકો જીવના જોખમે કરે છે અવરજવર. જનતા રિપોર્ટરે પાણી ભરાયા હોવાનો મોકલ્યો વિડીયો. ખંભાતના ટીંબા ગામમાં વરસાદી પાણીથી લોકો ત્રસ્ત. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો પરેશાન. હજુ સુધી ગામમાં પાણી રહેતા લોકોને રોજિંદા જીવનની કામગીરી માટે હાલાકી. વિજાપુરમાં વરસાદે બોલાવી સડસડાટી. ભાવસોર ગામ જવાના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ. બોડા બાપજી રોડ પર ભરાયા વરસાદી પાણી. વડોદરાના વાઘોડિયામાં કેડસામાં પાણી. રહીશો પાણીના પ્રવાહ વચ્ચેથી જ પસાર થતા જોવા મળ્યા. વડોદરાના જનતા રિપોર્ટરે વાઘોડિયા રોડનો વિડીયો મોકલ્યો. બુલેટિનમાં આગળ વધીશું, પરંતુ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. આપ ક્યાંય ન જતા. વરસાદની તોફાની તસવીરો લઈને અમે પાછા ફરી રહ્યા છે.